મહારાષ્ટ્રમાં ચોમાસું શરૂ થઈ હજુ માળ એક સપ્તાહનો સમય વીત્યો છે ત્યાં તો મહારાષ્ટ્રના નાસિકમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ગોદાવરી નદી ઓવરફ્લો થયા પછી શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નદી પાસે આવેલા મંદિર અને ઘાટ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કાર પાણીમાં તણાઈ જતા ભારે જહેમતથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગોદાવરી નદી ઓવરફ્લો થયા પછી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નાસિકમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થતા તેની અસર જનજીવન પર પડી હોય તેવું જોવા મળી રહ્યું છે। ચોમાસું શરૂ થયાના માળ એક સપ્તાહ જેટલો સમય વીત્યો છે ત્યાં તો નાસિકમાં હાલ વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદી ઓવરફ્લો થયા પછી શહેરમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ગોદાવરી નદી ઓવરફ્લો થયા પછી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાર પાણીમાં તણાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। क्या नाम है आपका और आपको कैसे पता चला कि आज एक गाड़ी बह रही है? हमने ना ऊपर से देखा, वो गाड़ी 3 घंटे थी पानी में थी, वो ड्राइवर कोई नहीं था तो हम आए तो देखा तो ड्राइवर भी आ गया, गाड़ी मालक वो आ गया। फिर वो बोले गाड़ी निकलने की, फिर हमने डोर से बांध ली, फिर उसको बांध के सेब में रखे हम जीव रक्षे के नीचे जाने के नीचे गए, हम डोर डाली गाड़ी के नीचे से, फिर वो निकल के बांध दी, इधर बांध दी। क्या नाम है आपका और आपको कैसे पता चला कि आज एक गाड़ी बह रही है? हमने ना ऊपर से देखा, वो गाड़ी 3 घंटे थी पानी में थी, वो ड्राइवर कोई नहीं था तो हम आए तो देखा तो ड्राइवर भी आ गया, गाड़ी मालक वो आ गया। फिर वो बोले गाड़ी निकलने की, फिर हम